चलो विद्यार्थी मित्रों, प्रश्न वाँची शको छो कि एक परिमाणમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદના પદાર્થના વેગના સૂત્રો તારવો. બરાબર, બહુ ફાઇન એનું ડેરિવેશન છે મેથેમેટિકલ, અને એ જો તમને ક્લિયર થઈ ગયું તો તમારું કામ સરસ થઈ જશે. બરાબર, તો સૌથી પહેલા આપણે કહી શકીએ છીએ કે ભાઈ વેગમાન સંરક્ષણ ના નિયમ પરથી અથડામણ તો ત્યારે જ થશે, આ સ્થિર હશે. જો આનો વેગ વધારે હશે, આનો ઓછો હશે તો સ્વાભાવિક છે કે અથડામણ થવાની જ નથી. તો સંઘાત બાદના વેગ એઝ ઇટ ઇઝ જ રહેશે, એમના જે હશે તે. બરાબર, અને વેગમાનનું સંરક્ષણ અહીંયા જ થશે. ચાલો, તો વેગમાનના સંરક્ષણ માટે m1 m, જો મેં દરેક પદાર્થ નીચે એમના વેગ કેમ લખ્યા છે ખબર છે? વેગમાન કરવું હોય તો 2 નો ગુણાકાર કરી લેવાનો, બાકી 1/2 mv² ગતિ ઉર્જા માટે લખી નાખવાનું. તો વેગમાન સંરક્ષણ માટે મિત્રો આવું લખીએ, m1 v1i થશે ઇઝ ઇક્વલ ટુ, આનું તો 0 છે એટલે હું અહીંયા +0 લખતો નથી. આનું થશે ધેટ ઇઝ m1 v1f એઝ ઇટ ઇઝ પ્લસ m2 v2f ઇક્વેશન નંબર 1. ઓકે, ચલો, ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય આ સંઘાતમાં, તો એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી ચલો 1/2 m1 v1i² પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1f² પ્લસ 1/2 m2 v2f². ક્લિયર? હવે આમાંથી 1/2 નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, તો આપણું ઇક્વેશન બનશે ધેટ ઇઝ m1 v1i² ઇઝ ઇક્વલ ટુ m1 v1f² પ્લસ m2 v2f². give this is equation number 2. હવે હું એક ઇન્સ્ટ્રક્શન લખું છું, એ તમારે એક્ઝામમાં યાદ રાખવાની છે, લખવાની જરૂર નથી. ક્લિયર છે? ક્લિયર છે? તમારે આટલી પ્રોસેસ ખાસ કરવાની. તમારે સિમ્પલ લખી દેવાનું સમીકરણ 1 અને 2 પરથી. બરાબર છે? આ વસ્તુ જે હું કહું છું ને એ તમારે ખાસ યાદ રાખવાની છે. નોંધ, સમીકરણ 1 અને 2 માંથી m1 ને સામાન્ય કાઢી સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા. તમે આવું લખીને ડાયરેક્ટ સ્ટેપ લખી દેશો તો બી ચાલશે, કયું જે સમીકરણ મળશે તે. પણ તમે ડાયરેક્ટ જો તમારે ગોખીને ના જવું હોય, એક્ઝામ બુકની અંદર તો તમને ડાયરેક્ટ ઇક્વેશન આપી દીધું છે. બરાબર છે? પણ આપણે તો શું કરીશું કે આ 1 માંથી m1 ને કોમન કાઢીશું, કારણ કે આ પદને આ બાજુ લાવીશું એટલે m1 કોમન નીકળશે. આને આ બાજુ લાવીશું, આને આ બાજુ લાવીશું એટલે m1 કોમન નીકળશે. પછી એનો ગુણોત્તર લેવાનો 2 નો અને 1 નો. બરાબર છે? તો એ ગુણોત્તર આપણે જે લેવાનો છે મિત્રો એ બહુ અગત્યનો છે, અને એના ઉપરથી જે સમીકરણ મળશે ને એ મેઇન સમીકરણ છે. તો આ પ્રોસેસ તમે જ્યારે કરો છો કમ્પ્લીટ, ત્યારે તમને કયું સમીકરણ મળશે? આ તમે કોમન કરશો તો તમને કયું સમીકરણ મળશે? તો સૌથી પહેલા આપણે સ્ટેપ પણ લઈ લઈએ છીએ કે કયા મળશે. રાઈટ? ચાલો, સમીકરણ 1 માંથી m1, તો આ પદને ડાબી બાજુ લઈ દઈશ તો વિદ્યાર્થી મિત્રો m1 કોમન નીકળશે. તો અહીંયા આવશે ધેટ ઇઝ v1i minus v1f is equal to m2 v2f. ક્લિયર? ક્લિયર? ઓકે, આમાંથી કાઢીશું તો શું આવશે? આની અંદરથી કાઢીશું તો શું આવશે? m1 કૌંસમાં v1i² minus v1f² is equal to m2 v2f². હવે આના ભાગે આ કરવાનું છે.
હવે આ જો v1i માઇનસ x2 માઇનસ y2 નું શું થાય? x માઇનસ y ને x પ્લસ y થાય. તો x માઇનસ y તમારું અહીંયા ઉડી જવાનું છે. સમજ્યા? અહીંયાથી x માઇનસ y x પ્લસ y છે તો x માઇનસ y ઉડી જવાનું છે. બરાબર? અને m1 m2 ઉડી જવાનું છે. તો તમને હવે ગુણોત્તર લેશો એટલે આનો અને આનો ગુણોત્તર તમારે લેવાનો. બરાબર છે? તો તમને v2f જે છે એ તમને મળશે. તો v2f જે છે એ આપણું આના ઉપરથી બને છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ v1i પ્લસ, કારણ કે માઇનસ માઇનસ તો તમારું ઉડી જવાનું છે, એટલે v1i પ્લસ v1f એન્ડ ગીવ ધીસ ઇઝ ઇક્વેશન નંબર 3. ક્લિયર છે અહીંયા સુધી? બોલો, અહીંયા સુધી કોઈને કંઈ પણ પ્રકારનો ડાઉટ છે? નથી? તો વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ યાદ રાખજો કે આટલું કામ પતી ગયું. જો આપણા v1f ને આપણું ટાર્ગેટ શું છે? સંઘાત બાદ પદાર્થના વેગ, એટલે આપણે આનો v1f અને v2f શોધવાનું છે. એ મળી ગયા પછી પણ તમને મજા આવશે વિશેષ કિસ્સાઓની ચર્ચા કરવાની. તો સૌથી પહેલા આપણે v1f અને v2f માંથી પહેલા v1f શોધી નાખીએ. કેવી રીતે શોધીશું એ પણ તમે હવે સમજી લો. બરાબર? હવે આપણે શું કરીશું? સમીકરણ જે 3 છે, સમીકરણ જે 3 છે એ 3 ની જે કિંમત છે એમાંથી કોની? v2f. સમીકરણ 3 માંથી v2f ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 3 માંથી v2f, આ v2f જે છે ને એ v2f સમીકરણ 1 ક્યાં આ રહ્યું? અહીંયા મૂકીએ છે. બરાબર? તો આ ઇક્વેશન મારી પાસે છે, જો હું મૂકું છું અહીંયા m1 v1i ઇઝ ઇક્વલ ટુ m1 v1f પ્લસ m2 કૌંસમાં, હવે v2f ની વેલ્યુ આ રહી, v1i પ્લસ v1f. સી, તો આના બરાબર આવશે, ધેટ ઇઝ m1 v1f પ્લસ m2 v1i અને v1f. તો અહીંયા v1f પહેલા લઉં છું પ્લસ m2 v1i. કોના બરાબર? m1 v1i. હવે આપણે શું શોધવું છે? v1f શોધવું છે ને, તો આમાંથી v1f કોમન નીકળે, આને આ બાજુ લાવી દઈશું. તો જુઓ, અને આમાંથી v1f કોમન કરીશું અને આ પદને આ બાજુ લાવીએ છે. તો m1 v1i માઇનસ m2 v1i, આ માઇનસ આ બાજુ, ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2 કોમન શું કાઢ્યું આપણે? that is v1f. so how what we get, that is v1f is equal to c, v1f is equal to c. આમાંથી શું કોમન નીકળે? v1i કોમન નીકળે આમાંથી. તો m1 માઇનસ m2 છેદમાં અહીંયા v1i તો આવી જ જશે અને છેદમાં m1 પ્લસ m2. ધીસ ઇઝ ઇક્વેશન નંબર, આપણે આને આપી દઈશું, that is 4. આઈયો v1f જે શોધવાનું હતું વિદ્યાર્થી મિત્રો, આ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું છે બચ્ચાઓ. इसको याद रखा, इसको रट्टा डाला तो लाइफ जिंगा लाला. ओके, so v1f is equal to m1 minus m2 છેદમાં m1 plus m2 into v1i. આ v1f થઈ ગયું. હવે આપણે v2f શોધવાનું બાકી રહ્યું. ચલો v2f કેવી રીતે શોધીશું? તો એ હોમવર્ક તમને આપી દઉં છું, તમે જાતે શોધજો. રાઈટ? શું પ્રોસિજર કરવાની છે એ હું તમને કહી દઉં છું. v2f તમારે જ્યારે શોધવું હોય તો સમીકરણ આપણું જે 3 હતું ને, સમીકરણ 3 માંથી v1f is equal to શું થાય? જો v2f minus v1i, v1f is equal to v1i minus i. v1f ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, આ તમે કરશો કે હું કરી આપું? મને ખાલી એટલું કહી દો અને v2f તમારે સૂત્ર કરતા બનાવવાનો છે. બોલો, હું કરી આપું? મને ખબર જ હતી કે તમે કંઈ જ નહીં કરો. ચાલો કરી આપું. સમીકરણ 1 ક્યાં ગયું? m1 v1i. એમાં v1f ની કિંમત અહીંયા મૂકવાની છે. રાઈટ? તો m1 v1i as it is equal to m1 v1f ની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું, that is v2f minus v1i
પ્લસ m2 v2f. ઓકે, સાદું રૂપ આપું, છૂટું પાડું તો m1 v2f માઇનસ m1 v1i પ્લસ m2 v2f અને this is equal to m1 v1i. હવે v1i વાળું આ પદ આ બાજુ અને v2f વાળા બે પદ એક બાજુ રાખવું, તો આ માઇનસ નું આ બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો m1 v1i પ્લસ થશે, તો that is twice m1 v1i થશે અને is equal to આમાંથી v2f કોમન નીકળે તો m1 પ્લસ m2 અને ઇન્ટુ આવશે that is v2f. તો આપણે તો v2f ને સૂત્ર કરતા બનાવવાનું છે, તો v2f જે છે એને સૂત્ર કરતા બનાવીશું વિદ્યાર્થી મિત્રો, તો આપણને મળશે v2f is equal to twice m1 છેદમાં m1 પ્લસ m1 પ્લસ m2 કૌંસ પૂરો અને આવશે v1i. બરાબર, તો આને બ્લોક કરવું એટલે આને કરવું જ પડે, ખોટું લાગશે તો પછી એક્ઝામમાં આપણને જવાબ નહીં આપે તો એટલે આપણે આને બ્લોક કરી દઈએ. રાઈટ, તો સમજી લો v1f અને v2f શું છે, v1f અને v2f આ બંને ઇક્વેશન શેના છે યાદ રાખો. ઇક્વેશન નંબર આને કયો આપીશું, ઇટ્સ ઇક્વેશન નંબર 5. તો સૌથી પહેલા તો સમીકરણ 4 અને સમીકરણ 5 શું છે, તો કે સમીકરણ 4 અને 5 એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદના પદાર્થના વેગના સૂત્રો છે. ક્લિયર, આ સૂત્રો તારાવાના પૂછાય અને યાદ રાખો જેડબલઈ નીટમાં 4 અને 5 બંને તમારે તૈયાર કરીને જોવાના અને એના ઉપરથી કેવા ક્વેશ્ચન્સ પૂછાશે એ હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, વિશિષ્ટ કિસ્સાઓ. રાઈટ, તો આ બંને ઇક્વેશન્સ તમારે હવે યાદ રાખવાના છે. v1f મીન્સ f ફોર ફાઇનલ સંઘાત બાદ પદાર્થ 1 નો વેગ, પદાર્થ 2 નો વેગ. ક્લિયર, અને આ જ રીતે એક પરિમાણમાં હવે આ m2 m1 ના દળ જુદા જુદા હોય તો પણ એમના વેગમાં શું ચેન્જીસ આવે છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે અને એના વિશિષ્ટ કિસ્સાઓની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ચાલો, વિદ્યાર્થી મિત્રો, તમને ક્વેશ્ચન્સ આવો પૂછી શકે છે. યાદ રાખજો જેડબલઈ નીટમાં પણ આ બધી વસ્તુ તમને કામ લાગવાની છે કે એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદના પદાર્થના વેગના સૂત્રો લખી વિશિષ્ટ કિસ્સાઓની ચર્ચા કરો. ક્લિયર, એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદના પદાર્થના વેગના સૂત્રો લખી વિશિષ્ટ કિસ્સાઓની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જે બે ઇક્વેશન્સ આપણે લઈ આવ્યા, આપણે આપણી ફિગર પણ એકવાર યાદ કરી લઈએ કે આપણી ફિગર વિદ્યાર્થી મિત્રો આ હતી. ધીસ ઇઝ યોર m1, ધીસ ઇઝ યોર m2, this is your m1, this is your m2. ઓકે, આનો વેગ આપણે ધાર્યો તો that is v2f, this is v1f, this is m2 તો જે આપણો 0 છે એટલે v2i is equal to 0 છે અને m1 જે છે that is equal to v1i. ક્લિયર છે? અહીંયા સુધી આટલી વસ્તુ આપણે કન્સિડર કરીએ.
ઓકે, હવે આપણે આપણા વેગના જે સૂત્રો છે એ સૂત્રોની અંદર સૌથી પહેલા v1i નું ઇક્વેશન લખી નાખીએ. v1i ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 અને ઇન્ટુ v1i. ઓકે, નેક્સ્ટ it's not v1i, it's v1f, right? આ v2f. ફાઇન, વેરી ગુડ, થેન્ક્સ. કોઈ કે એવું મનમાં બોલ્યું હશે કે સર આ ભૂલ છે v1f ને મને એ સિગ્નલ અહીંયા રિસીવ થઈ ગયું, રાઈટ? એની પાછળ વિજ્ઞાન છે. શું વિજ્ઞાન છે? 12માં બહુ ડિટેલમાં ભણાય, ચિંતા ના કરશો. વોટ ઇઝ ધ ટેલિપેથી કમ્યુનિકેશન્સ તમને ભણાવીશ અને જોરદાર ભણાવીશ, ચિંતા ના કરશો. ઇટ્સ અ v1i. તો આપણને આ બંને પદાર્થોના ઇક્વેશન્સ આપણને મળી ગયા, રાઈટ? હવે આપણે વિશેષ કિસ્સા જોવા જઈ રહ્યા છે. એમાં પહેલો કિસ્સો ધ્યાનથી જોજો. પહેલો કિસ્સો, બરાબર? ઇફ, જો આપણે પહેલી કન્ડિશન્સ આપણે લઈએ છીએ, યાદ રાખજો. પહેલી કન્ડિશન્સ કઈ? કે જો m1 ઇઝ ડબલ ગ્રેટર ધેન m2 હોય. ક્લિયર? m1 નું દળ બહુ વધારે હોય ને m2 નું દળ બહુ ઓછું હોય. સમજ્યા? હવે હું ખાલી તમને ઉદાહરણ આપું છું. કન્સિડર કરવાનું છે તમારે. ધારી લો કે m1 જે છે ને એનું દળ ખૂબ વધારે છે, તો આપણે એને ટ્રક ધારી લઈએ. m2 છે એને આપણે સાયકલ ધારી લઈએ. આ એક્ઝામમાં લખવાનું નથી. આ લખશો નહીં એક્ઝામમાં કે m1 ટ્રેક છે ને m2 સાયકલ છે ને પછી તે સ્કૂટર છે. આ બધા ધંધો તમારે નહીં કર. સમજવા માટે હું તમને ખાલી બતાવું છું. હવે વિઝ્યુઅલાઇઝ કરો કે સાયકલ સ્થિર છે ને અહીંથી ટ્રક આવી રહ્યો છે. શું થાય એટલું મને ખાલી કહી દો. શું થાય? આ તો ઉછળીને ફેંકાઈ જશે તો આનો વેગ કંઈક હશે જ. કેટલો? v2f હશે. v2f કંઈ હશે, v1f પણ કંઈક હશે. તો એ આપણે શોધવા જઈ રહ્યા છીએ. આપણે આના પરથી શોધવાનું. ચલો, m1 ટ્રક છે, રાઈટ? હવે m1 ઇઝ ડબલ ગ્રેટર ધેન m2 હોય ને, તો m2 સી સાયકલ છે સમજી લો પણ 10 કિલોની છે અને આ 10,000 કિલોગ્રામનું છે. તો 10 કિલોગ્રામને આની સાપેક્ષે અવગણો. એટલે આપણે m2 ને શું કરીએ છીએ? અવગણીએ છીએ. તો અહીંથી m2 ને અવગણો કે m2 કાઢીને ફેંકી દો. અહીંથી m2 કાઢીને ફેંકી દો તો m1 ગેટ્સ કેન્સલ. તો v1f ઇઝ ઇક્વલ ટુ શું મળશે? v1f ઇઝ ઇક્વલ ટુ શું મળશે? ધેટ ઇઝ v1i. એનો મતલબ એક ટ્રક જ્યારે સાયકલ સાથે અથડાશે ત્યારે ટ્રક અથડામણ બાદ ટ્રકના વેગમાં કોઈ ફરક નહીં પડે. જેટલા વેગથી જતો તો ઇનિશિયલી એટલા જ વેગથી એ જશે. સમજ્યા તમે? અને એ તો સ્વાભાવિક છે ને યાર. તમે આ ટ્રક હોય, આ સાયકલ હોય, તો સાયકલ અહીંયા સ્થિર છે તો ટ્રક એની સાથે અથડામણ અનુભવશે, એક્સિડન્ટ કરશે તો સાયકલને ગતિ મળશે. ટ્રકના ઝડપમાં કોઈ ફરક નહીં પડે. કેમ? એનું દળ ખૂબ વધારે છે આની સાપેક્ષે. તો એ આપણને આ લોજિકલી આપણે નક્કી કર્યું અને આ થિયોરિટિકલી પ્રેક્ટિકલી આ આવી ગયું, રાઈટ? વોટ ઇઝ v2f? સી m2 ને ઇગ્નોર કરવાનો છે તો અહીંથી m2 ને કાઢી નાખો તો m2 ગેટ્સ કેન્સલ. કારણ કે m1 10,000 કિલોગ્રામ છે અને 10 કિલોગ્રામ છે તો આ ક્વોન્ટિટીમાં બહુ ફરક નહીં પડે. તો આને અવગણો તો m1 ગેટ્સ 2m1 by m1 રહેશે. m1 કેન્સલ. તો what we get? v2f is equal to 2 times of v1i. એટલે આ 100 ની સ્પીડે જતો હશે ને તો આ સ્થિર છે, આ 100 ની સ્પીડે જાય છે તો અથડામણ બાદ એના ઝડપમાં 100 એની ઝડપ 100 ની 100 જ રહેશે અને આની ઝડપ 100 હતી ને, આની 100 હતી ને, તો સાયકલ બમણી ઝડપથી 200 ની ઝડપથી ફેંકાશે. આ પહેલો કિસ્સો. ગોટ ઇટ? બોલો, કઈ ડાઉટ બચ્ચા? ઓકે, ફાઇન. અહીંયા ક્લિયર છે ને? આ જ મેઇન છે. ચલો બીજો કિસ્સો છે આપણો. સપોઝ m1 ડબલ લેસ ધેન m2. મીન્સ m1 કોણ છે અહીંયા આગળ? સાયકલ. m2 કોણ છે? ટ્રક. ચલો લોજિકલી તો કોણ? લોજિકલી m2 કોણ છે? ટ્રક. ટ્રક સ્થિર છે. ટ્રક સ્થિર હોય અને તમે જ જાઓ છો સાયકલ લઈને કેટલા વેગથી? v1i વેગથી. અને તમે ટ્રક સાથે અથડાશો તો ટ્રક ગતિ કરશે કે સ્થિર રહેશે? તો ટ્રક સ્થિરનો સ્થિર રહેશે, એની ઝડપમાં કોઈ ફરક નહીં પડે અને આની ઝડપ બદલાશે. કેટલી? ચલો આ ઇક્વેશન પરથી જઈએ. સી વોટ વી ગેટ? v1f. સી m1 લેસ ધેન ડબલ લેસ ધેન m2 એટલે m1 ને ઇગ્નોર કરો. અહીંયા m1 ને ઇગ્નોર કરો, m2 ગેટ્સ કેન્સલ બટ માઇનસ રહેશે તો v1f ઇઝ ઇક્વલ ટુ માઇનસ v1i. એનો મતલબ એ કે આ સ્થિર છે, આ 10 ની ઝડપે જશે તો અથડાશે ને એવો એ પાછળની ડિરેક્શનમાં 10 ની ઝડપે જશે. અથડામણ પછી એ પાછો ફેંકાશે. સમજ્યા?
અને એ લોજિકલી છે ને બેટા, 100 જે આ 10 ની સ્પીડે જતો હોય, આ સ્થિર છે, આની સાથે અથડાશે તો એના કરતા એટલા જ વેગથી ઓપોઝિટ ડિરેક્શનમાં ગતિ કરશે. પણ ટ્રકનો વાળ બી નહીં, આપણે ને સરખા બાલ બી નહીં હટેગા, એના જેવું આ ટ્રક જે છે એને હલાઈ પણ નહીં શકે. તો એ ટ્રકનો વેગ કેટલો આવે છે ચલો જોઈએ. વોટ વી ગેટ v2f ફ્રોમ ઇક્વેશન. m2 ને ઇગ્નોર કરો, m2 ને કાઢીને ફેંકી દો. v2f છે ને m1 ને કાઢીને ફેંકી દેવાનો છે, રાઈટ. તો m1 ને ઇગ્નોર કરો. કોની કમ્પેરમાં m2 ની કમ્પેરમાં. તો m1 ને તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇગ્નોર કરશો તો શું થશે, તો કે આખી ક્વોન્ટિટી નેગ્લિજિબલ થઈ જશે. તો v2f ઇઝ એપ્રોક્સિમેટલી 0 થઈ જશે. ક્લિયર. કારણ કે સી m1 ને ઇગ્નોર કરશો એટલે એની વેલ્યુ 0 લઈ લો કમ્પેર ટુ ધીસ, તો v2f આપણું 0 થઈ જશે. અને ફાઇન, ધેટ્સ ધ થર્ડ વન ચાન્સ. if m1 is equal to m2, જો બંને ટ્રક હોય, m1 પણ ટ્રક, m2 પણ ટ્રક, m1 પણ સાયકલ, m2 બી સાયકલ. ચાલો, if m1 is equal to m2, પહેલા તો આપણે મેથેમેટિકલી ચેક કરી લઈએ. m1 બરાબર m2 લઈ લો તો આ ક્વોન્ટિટી 0 થાય. m1 બરાબર m2 લેશો તો આ શું થઈ જશે, ક્વોન્ટિટી 0 થઈ જશે. તો v1f 0 થશે. અને v2f ચેક કરો શું થાય. તો v2f ઇઝ ઇક્વલ ટુ શું થશે, m1 બરાબર m2, તો અહીંયા m2 ની જગ્યાએ m1 મૂકશો તો twice m1 ગેટ્સ કેન્સલ. સો v2f ઇઝ ઇક્વલ ટુ v1i. મિત્રો ચેક કરો આ શું કહેવા માંગે છે. પ્રારંભમાં આનો વેગ v1i હતો, આનો વેગ 0 હતો, બંને ટ્રક છે. અથડામણ બાદ જે પહેલો વેગ, જેનો વેગ v1i હતો, એનો વેગ 0 થઈ ગયો, એટલે બીજો જે સ્થિર હતો એનો વેગ એણે લઈ લીધો. અને v2i જે સ્થિર હતો એનો વેગ v1i જેટલો થઈ ગયો. ધેટ મીન્સ કે the velocity, if both objects are same, the velocity of the objects gets remain interchanged. એકબીજાના વેગ બદલાઈ જશે. ક્લિયર. તો અહીંયા સંઘાત બાદ બંને પદાર્થના વેગ ની આપલે થાય છે. એટલે એકબીજાના વેગે ગેઇન કરી લેશે, એકબીજાનો વેગ ધારી લેશે. આ 10 ની સ્પીડે, આ 0, તો સંઘાત બાદ આ 10 અને આ 0. સમજ્યા? અને આવું વ્યવહારમાં થાય છે. આ પણ કન્ડિશન્સ આ ફોલો થવી જોઈએ. વિચ કન્ડિશન્સ? ક્લિયર. તો આ વિશિષ્ટ કિસ્સાઓ છે ને એની કન્ડિશન્સ છે. બરાબર. હવે 4 માર્ક્સમાં નીટની અંદર ક્વેશ્ચન પૂછાય કે એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત માટે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો એક પદાર્થ સમાન દળ ધરાવતા એક સ્થિર એવા પદાર્થ સાથે એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત અનુભવતો હોય તો સંઘાત બાદ સ્થિર અવસ્થામાં રહેલો જે પદાર્થ છે એનો વેગ કેટલો? 4 માર્કમાં આવું પૂછે તો કોઈ નો નીડ ટુ ડુ ધ કેલ્ક્યુલેશન્સ. યાદ રાખો, દળ સમાન હોય તો વેલોસિટી ગેટ્સ એક્સચેન્જ. તો બીજો સ્થિર હતો તો પહેલાનો વેગ જે હશે 50 એ આનો થઈ જશે. તો આન્સર ઇઝ 50. ઓપ્શનમાં સિલેક્ટ કરો, ટીક કરો અને આગળ વધો. રાઈટ. આવા ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો. તો મળીએ. ટેક કેર, સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ.